અમદાવાદથી સમાચાર નવા વાડજમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું। શ્રીનાથ બસ ડેપોની દિવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત થયું। નવા વાડજના જવાહરનગર છાપરા વિસ્તારની આ ઘટના છે। ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, દિવાલ પડવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે। સ્થાનિકોનું શું કહેવું છે? ક્યારે આ ઘટના બની? શું વિગતો? અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ નવા વાડજમાં આ ઘટના બની છે, જેમાં 30 વર્ષીય એક યુવકનું મોત થઈ ગયું છે। મૃતક દિવાલ પાસે બેઠો હતો અને એ જ વખતે ઘટના બની। અમદાવાદના નવા વાડજમાં શ્રીનાથ બસ ડેપોની દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં 30 વર્ષીય એક યુવકનું મોત થઈ ગયું। છાપરા વિસ્તારની આ ઘટના છે। ફાયર વિભાગને જાણકારી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ કરી રહી છે। ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે। અમદાવાદ નગરમાં આજે જે જવાહરનગરના છાપરા આવેલા છે નવા વાડજ વિસ્તારમાં, ત્યાં એક દુર્ઘટના ઘટી છે। આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો, રાજ ભાવસાર મારા સહયોગી દ્રશ્ય દર્શાવી રહ્યા છે। અહીંયા એક દિવાલ હતી, શ્રીનાથ બસ ડેપો તરીકે ઓળખાતી આ જગ્યા છે અને તેની એક દિવાલ ધરાશયી થઈ છે। દિવાલ ધરાશયી થવાના કારણે એક સ્થાનિક યુવાન 30 વર્ષનો જેનું મૃત્યુ થયું છે, સુરેશ ભરવાડ નામનો વ્યક્તિ હોવાની વાત સામે આવી છે। ત્યારે અહીંયા જે સ્થાનિકો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ધારાસભ્ય પણ અહીંના સ્થાનિક પહોંચ્યા છે, એ ધારાસભ્ય સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા સમયથી આ દિવાલ હતી, શું તકલીફ હતી, કેમ અચાનક? 2 વર્ષથી આ જર્જરી હતી સાહેબ। 1 વર્ષથી હું વારંવાર આઈટીઆઈ આપું છું કે અમારી દિવાલ જર્જરી છે, અમારી દિવાલ જર્જરી છે, આની નવી બનાવો પાડી દો। રોજની 500 બસો આવે, આ ચાલ્યા તો આખો રોડ ધધડે, આખો ડેપો ધધડે, એના વિડિયા લીધેલા છે। અને જે સાહેબ બોલ્યા, સોરી, જે જીતુ ભગત બોલ્યા એ તમામ હું એને સ્વીકારતી નથી, ખોટું જ છે, બરાબર। એમાં એક શબ્દો સાચો નથી। એમ કે આ કર્યું આ કર્યું। હું આ કોર્પોરેટરની હાજરીમાં અંદર જાતી હતી, હું આઈટીઆઈ આપતી હતી, મને કોઈ જવાબ નથી મળ્યો, આજ સુધી મને જવાબ નથી મળ્યો સાહેબ। એટલે હું કોઈ સાહેબ જે બોલે હું સ્વીકારતી નથી। કેટલી જૂની હતી આ દિવાલ? એટલે આ જૂની 25 વર્ષ પહેલાની જૂની, અને 25 વર્ષ પહેલાની, 30-35 વર્ષ પહેલાની લગભગ, બરાબર। અને વત્તા અમે એવું કીધું હતું સાહેબ, તમે આ લો તો તમે ભલે જર્જરી બનાવો, આટલી બધી બસો અંદર ના આવે, એના જર્જરીથી આવે। એએમટીએસ ની બસ આવતી હતી કે સરકારી બસ આવતી હતી? શેની બસ? આ શું હતું અહીંયા? હવે શું બનાવ્યું? જીતુભાઈ આયા એના પહેલા 2001 માં, જ્યારે 2001 માં આ ડેપો બનાવ્યો, પહેલા એમ કીધું હતું કે આપણે એક ગોડાઉન બનાવીએ। કેવું ગોડાઉન બનાવીએ કે કોઈ બસો જગ્યામાં થાય એટલે મૂકીએ। અત્યારે ડેપોની આખા અમદાવાદની બસો અહીંયા આવે, બરાબર, આખી બસો અમદાવાદની અહીંયા આવે છે। અને સાહેબ જે બોલે હું કોઈ શીખાતી નથી, ખોટું। જીતુ ભગત ધારાસભ્ય છે, એ પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના ઘટના બની। જીતુભાઈ, આપ અહીંયા પહોંચ્યા, આ ઘટના બની, સ્થાનિકોનું કહેવું છે ઘણી જૂની આ દિવાલ હતી, રજૂઆત હતી કે નવી બનાવવામાં? સાહેબ, જો જૂની હોય, રજૂઆતની વાત કરો છો તો આગળના ભાગમાં પોર્શનમાં આ દિવાલ સારી જ હતી, પરંતુ જર્જરિત હતી અને રિપેરિંગ કરવા જેવી છે એવું અમારા કોર્પોરેટર, સ્થાનિક કોર્પોરેટરોએ જોયું અને બીજે જ દિવસે એમને લેટર લખીને 1/9/25ના રોજ એએમટીએસ કોર્પોરેશનમાં આ લેટર લખેલો છે અને એ અત્યારે હાલ મોજૂદ છે। તપાસ કરવી હોય તો એએમટીએસમાં તપાસ કરી લો અને એની જી હિરેન, આભાર।